નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 14 વનસ્પતિઓમાં શ્વસન રેસ્પાયરેશન ઇન પ્લાન્ટ્સ. આપણે જાણીએ છીએ કે બધા જ સજીવો છે જીવંત રહેવા માટે શ્વાસ લેતા હોય છે, પરંતુ જીવન માટે શ્વાસોશ્વાસ લેવો એટલો આવશ્યક કેમ છે? તો કે શ્વસન વગર જીવન શક્ય નથી. જેમ પ્રાણીઓ છે એ શ્વસન કરે છે, એમ વનસ્પતિઓમાં પણ શ્વસન થતું જોવા મળે છે. તો જ્યારે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો શું બધા સજીવો, વનસ્પતિ હોય કે સૂક્ષ્મજીવો, શ્વાસોશ્વાસ કરે છે? અને જો એવું હોય તો કેવી રીતે શ્વાસ લે છે? તો આ બધાના પ્રશ્નો છે એ આપણે આ પ્રકરણમાં છે જોશું. તો અહીંયા બધા જ સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન આ બધા જ કાર્યો કરવા માટે અને ત્યાં સુધી કે શ્વાસોશ્વાસ લેવા માટે પણ ઊર્જાની આવશ્યકતા હોય છે. આ બધી ઊર્જા ક્યાંથી આવે છે? તો આપણે જાણીએ છીએ કે ઊર્જા માટે આપણે ખોરાક લઈએ છીએ, પરંતુ આ ઊર્જા ખોરાકમાંથી કેવી રીતે મળે છે? તો આ ઊર્જા જે છે આપણે જાણીએ છીએ વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક છે એ બનાવે છે, અને આવી રીતે જે પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે, અને આ રીતે છે ખોરાકમાંથી ઊર્જા છે મેળવવામાં આવે છે. અને આ ઊર્જા છે એ કેવી રીતે ઉપયોગમાં આવે છે? શું બધા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી સરખા પ્રમાણની ઊર્જા મળે છે? વનસ્પતિઓ શું ખોરાક લે છે? તો આ ઊર્જા ક્યાંથી મેળવે છે? અને સૂક્ષ્મજીવો આ ઊર્જાની આવશ્યકતા માટે શું ખોરાક મેળવે છે? તો આ બધા જ પ્રશ્નો છે આપણે આ પ્રકરણમાં છે એ જોશું. તો અહીંયા આપણે હવે વાત કરીએ તો કે લીલી વનસ્પતિઓ અને સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત જીવાણુઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે, અને તેઓ પ્રકાશ શક્તિને રાસાયણિક શક્તિમાં પરિવર્તિત કરી અને તેનો કાર્બોહાઈડ્રેટ જેવા કે ગ્લુકોઝ, સુક્રોઝ અને સ્ટાર્ચ સ્વરૂપે છે એ સંગ્રહ કરે છે. લીલી વનસ્પતિઓના એવા અંગો કે જે હરિતકણ ધરાવતા હોય તેઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જે છે એના પર્ણો લીલા રંગના હોય છે, અને પ્રકાંડમાં પણ હરિતકણો રહેલા હોય છે, પણ સૌથી વધારે છે એ પર્ણમાં હરિતકણ છે જોવા મળે છે. એટલે કે વનસ્પતિના જે અંગો હરિતકણ ધરાવતા હોય તેઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, ને માત્ર તે કોષો કે જેમાં હરિતકણ હોય છે કે મોટા ભાગે ઉપલા સ્તરમાં છે સ્થાન પામેલા હોય છે. જે અંગો હરિતકણ ધરાવતા નથી તેવા બધા જ અંગોમાં ઓક્સિડેશન માટે ખોરાક જરૂરી છે. એટલે કે ભલે હરિતકણ ધરાવતા નથી અંગો, પરંતુ ઓક્સિડેશન માટે ખોરાક છે એની જરૂરિયાત હોય છે. અને તેથી વનસ્પતિમાં સંશ્લેષિત ખોરાક એટલે કે ખાદ્ય પદાર્થો જે છે એનું હરિતકણો ધરાવતા ન હોય તેવા ભાગોમાં સ્થળાંતરણ છે એ થાય છે. એટલે કે અહીંયા એક ભાગમાંથી બીજા ભાગમાં એનું સ્થળાંતરણ છે થતું જોવા મળે છે. હવે આપણે પ્રાણીઓની વાત કરીએ તો કે પ્રાણીઓ જે છે પોષણની દ્રષ્ટિએ વિષમપોષી છે. તેઓ પોતાનો ખોરાક કોઈને કોઈ રીતે, ટૂંકમાં વનસ્પતિઓમાંથી પ્રત્યક્ષ એટલે કે શાકાહારી પ્રાણીઓ કે પછી
પરોક્ષ માંસાહારી પ્રાણીઓના સ્વરૂપમાં છે એ મેળવે છે. તો અહીંયા કેટલાક મૃતોપજીવી જેવા કે ફૂગ કે કેટલાક બેક્ટેરિયા એ પણ ખોરાક માટે મૃત કે જે સડતા પદાર્થો છે એના ઉપર આધાર છે રાખતા હોય છે. આથી જ કહી શકાય કે જીવન માટે આવશ્યક ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. તો આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા છે એ ખાદ્ય પદાર્થો છે એ મેળવવામાં આવે છે. હવે જોઈએ આપણે કે શ્વસન એટલે શું અને શ્વાસ્ય પદાર્થો કોને કહેવામાં આવે છે. તો સુકોષ કેન્દ્રી યુકેરિયોટિક કોષોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હરિતકણમાં થાય છે. જ્યારે ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓ કેટલાક જે જટિલ અણુઓ છે એના વિઘટનની પ્રક્રિયા કોષરસ અને કણાભસૂત્રમાં થાય છે. કોષોમાં ઓક્સિડેશનની ક્રિયા દ્વારા જટિલ સંયોજનોમાં રહેલ કાર્બન કાર્બન વચ્ચેના બંધનું સંયોજન તૂટવાથી નિશ્ચિત પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે અને આ ક્રિયાને કહેવામાં આવે છે શ્વસન. તો અહીં આપણે શ્વસનની વ્યાખ્યા યાદ રાખીશું કે કોષોમાં ઓક્સિડેશનની ક્રિયા દ્વારા જટિલ સંયોજનોમાં રહેલ કાર્બન કાર્બન વચ્ચેના બંધનું સંયોજન તૂટવાથી નિશ્ચિત પ્રમાણમાં શક્તિ મુક્ત થાય આ ક્રિયાને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ. શ્વસનની ક્રિયા દરમિયાન જે ઘટકોનું ઓક્સિડેશન થાય છે તે ઘટકોને શ્વાસ્ય પદાર્થો કહે છે. તો અહીંયા યાદ રાખશું કે આ જે પ્રક્રિયા થાય છે તે દરમિયાન જે સંયોજનનું ઓક્સિડેશન થાય છે તે ઘટકોને શ્વાસ્ય પદાર્થો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી શક્તિ મુક્ત થાય છે. ટૂંકમાં સામાન્ય રીતે કાર્બોદિતનું ઓક્સિડેશન થાય ત્યારે શક્તિ મુક્ત થાય છે, પરંતુ કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં ચરબી એટલે કે લિપિડ, પ્રોટીન તેમજ કાર્બનિક એસિડને પણ આપણે શ્વાસ્ય પદાર્થો તરીકે ઉપયોગમાં લેવાય છે. કોષની અંદર ઓક્સિડેશનની ક્રિયા દરમિયાન શ્વાસ્ય પદાર્થોમાં રહેલી સંપૂર્ણ ઉર્જા એકસાથે મુક્ત થતી નથી, પરંતુ ઉત્સેચક દ્વારા નિયંત્રિત ક્રમબદ્ધ ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે. એટલે કે અહીંયા આ જે ઉત્સેચક દ્વારા નિયંત્રિત ક્રમબદ્ધ અને ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં છે એ ઉર્જા મુક્ત થાય છે, જે રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં એકત્રિત થાય છે. શ્વસનમાં ઓક્સિડેશન દ્વારા મુક્ત થતી ઉર્જા સીધી ઉપયોગમાં લેવાતી નથી, પરંતુ આ ઉર્જા આપણે જાણીએ છીએ કે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જેને આપણે કહીએ છીએ કે એટીપીના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે. કોષને જ્યારે ઉર્જાની જરૂર હોય ત્યારે તે વિઘટન પામે છે અને આ કારણથી જ એટીપીને આપણે કોષ માટે એને ઉર્જા ચલણના સ્વરૂપમાં એને ઓળખીએ છીએ, અથવા તો અહીંયા એટીપી જે છે એને ઉર્જાનું ચલણ કહીએ છીએ. તો એટીપીના સંચિત ઉર્જા સજીવોમાં થતી વિવિધ ઉર્જા આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. શ્વસન દરમિયાન સર્જાતા કાર્બનિક પદાર્થો બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. તો અહીંયા આપણે શ્વાસ્ય પદાર્થો કોને કહેવામાં આવે છે એના વિશે વાત કરી. હવે આપણે જોઈએ કે શું વનસ્પતિઓ શ્વાસોશ્વાસ કરે છે? ડુ પ્લાન્ટ્સ બ્રીથ? તો આ પ્રશ્નનો કોઈ સીધો જવાબ
નથી. હા, વનસ્પતિને શ્વસન માટે ઓટુની આવશ્યકતા હોય છે. જેમ પ્રાણીઓને ઓટુની જરૂરિયાત છે, એમ વનસ્પતિઓ છે એને પણ ઓટુની આવશ્યકતા હોય છે. તો પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પણ શ્વસન માટે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે મુક્ત કરે છે. અને આ કારણથી જ વનસ્પતિઓમાં એવી વ્યવસ્થા હોય છે કે જેમાં ઓક્સિજનની જે પ્રાપ્યતા છે એ સુનિશ્ચિત થાય છે. અને વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ વાયુઓના વિનિમય એટલે કે શ્વસન માટે વિશિષ્ટ શ્વસન અંગો હોતા નથી. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ જે છે એને કોઈ શ્વસન માટે ચોક્કસ અંગો હોય છે. જેમ કે માછલી છે તો એમાં ઝાલરફાટ રહેલી છે, દેડકો છે તો એમાં પુખ્ત અવસ્થાએ ફેફસા જોવા મળે છે. આવા વિવિધ પ્રાણીઓની વાત કરીએ તો અલગ અલગ પ્રાણીઓને શ્વસન માટે અલગ અલગ શ્વસન અંગો છે રહેલા હોય છે. પરંતુ વનસ્પતિઓ જે છે એમાં આવા શ્વસન માટે કોઈ અંગો રહેલા હોતા નથી. તો વનસ્પતિઓમાં વાયુઓના વિનિમય માટે આપણે યાદ રાખશું કે વાયુરંધ્રો અને હવા છિદ્રો આવેલા હોય છે. ફરીથી મિત્રો યાદ રાખશું કે વનસ્પતિઓમાં વાયુઓના વિનિમય માટે વાયુરંધ્રો અને હવા છિદ્રો છે આવેલા હોય છે. વનસ્પતિઓમાં વિશિષ્ટ શ્વસન અંગો ન હોવા પાછળ ઘણા કારણો છે. જેમ કે પ્રથમ કારણ આપણે વાત કરીએ તો કે વનસ્પતિના પ્રત્યેક ભાગો પોતાના વાયુઓના વિનિમયની આવશ્યકતાનું ધ્યાન રાખે છે. શું કહેવા માગે છે કે વનસ્પતિ જે છે એના દરેક ભાગ પોતાના વાયુઓના વિનિમયની આવશ્યકતાનું શું કરે છે કે ધ્યાન રાખે છે. તેમજ વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે. બીજું કારણ જોઈએ કે વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયની વધારે જરૂરિયાત હોતી નથી. એટલે કે પ્રાણીઓની સરખામણીમાં વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં શ્વસન ખૂબ જ ધીમા દરે છે થતું હોય છે. વનસ્પતિઓમાં માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુઓનો વિનિમય વધારે હોય છે અને આ દરમિયાન પ્રત્યેક પર્ણ આ ક્રિયા માટે સારી રીતે અનુકૂલિત થયેલું હોય છે. જ્યારે કોષ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓટુના પ્રાપ્તિની કોઈ સમસ્યા હોતી નથી, કારણ કે કોષમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓટું મુક્ત થાય છે. તો આ આપણે બીજા કારણની વાત કરી. ત્યારબાદ આપણે ત્રીજું કારણ જોઈએ તો કે મોટા કદની જે ઘટાદાર વનસ્પતિ છે તો એવી વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી. અને એટલા માટે જ આપણે વાત કરી કે આ વનસ્પતિઓમાં વિશિષ્ટ શ્વસન અંગો ન હોવા પાછળ આ કારણો છે રહેલા છે. અહીંયા વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિઓની સપાટીની બિલકુલ નજીક આવેલા હોય છે અને પર્ણમાં છે એ આવું વધારે જોવા મળે છે. જ્યારે પ્રકાંડમાં જીવંત કોષો છાલ તેમજ છાલની નીચેના પાતળા સ્તરના સ્વરૂપમાં છે ગોઠવાયેલા હોય છે અને તેઓ છિદ્રો ધરાવે છે, જેને આપણે વાતછિદ્રો અથવા તો એને હવા છિદ્રો તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા છાલની અંદરના જે કોષો મૃત હોય છે એ ફક્ત યાંત્રિક આધાર જ આપે છે. વનસ્પતિમાં જીવન કોષો છાલ તેમજ છાલની નીચેના જે પાતળા સ્તરના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે અને તેઓ છિદ્રો ધરાવે છે, જેને આપણે વાતછિદ્રો અથવા તો હવા છિદ્રો તરીકે છે એ ઓળખીએ છીએ.
હવે આપણે વાત કરીએ કે વનસ્પતિમાં મોટા ભાગના કોષોની સપાટી હવાના સંપર્કમાં હોય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિના જે મોટાભાગના જે કોષો છે એ હવાના જે એની સપાટી છે હવાના સંપર્કમાં રહેલી હોય છે. અને આ અનુકૂળતા પર્ણ, પ્રકાંડ અને મૂળના જે મૃદુતકીય કોષોની શિથિલ ગોઠવણી દ્વારા છે થાય છે, કે જે વાયુ અવકાશોના એકબીજા સાથે જોડાવાથી જાળી સ્વરૂપની રચનાના કારણે છે એ સંભવે છે. તો અહીંયા ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી અંતિમ નિપજના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણી કે જેને આપણે H2O તરીકે ઓળખીએ છીએ, તો CO2 અને H2Oની સાથે ઉર્જા મુક્ત થાય છે અને આ ઉર્જાનો મોટા ભાગનો જથ્થો ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે. તો અહીંયા આપણને સમીકરણ આપેલ છે C6H12O6 ગ્લુકોઝ પ્લસ 6O2 અગિયુજ 6CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી છૂટું પડે 6H2O પ્લસ ઉર્જા છે મુક્ત થતી જોવા મળે છે. તો જો આ ઉર્જા કોષ માટે આવશ્યક હોય તો તેનો ઉપયોગ કોષ માટે જરૂરી બીજા અણુઓનું સંશ્લેષણ કરવામાં થવો જોઈએ. તો વનસ્પતિ કોષમાં ગ્લુકોઝના અણુઓના વિઘટનની ક્રિયા એવી રીતે થતી હોય છે કે તેમાંથી જે ઉર્જા મુક્ત થાય છે તે ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી નથી. તો અહીંયા આ જે ગ્લુકોઝના અણુનું વિઘટન થાય છે ત્યારે જે ઉર્જા મુક્ત થાય છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી નથી. અહીંયા અગત્યની જે બાબત એ છે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન એક તબક્કામાં ન થતાં અનેક નાના નાના તબક્કાઓમાં થાય છે, જેમાં કેટલાક તબક્કા એટલા મોટા હોય છે કે તેમાંથી મુક્ત થતી ઉર્જા ATPના સંશ્લેષણમાં ઉપયોગમાં આવે છે. તો શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને નિપજ તરીકે આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થતી જોવા મળે છે. અહીંયા દહનની પ્રક્રિયા માટે આપણે વાત કરીએ તો ઓક્સિજનની આવશ્યકતા હોય છે, પરંતુ કેટલાક કોષો ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીમાં પણ જીવંત રહી શકે છે. એટલે અહીંયા જે કેટલાક કોષો એવા છે કે જે ઓક્સિજનની હાજરી કે ઓક્સિજનની ગેરહાજરી એમાં પણ જીવંત રહેતા જોવા મળે છે. પ્રથમ કોષ આ ગ્રહ પર એવા વાતાવરણમાં અસ્તિત્વ ધરાવતો હતો કે જ્યાં ઓક્સિજનની હાજરી ન હતી. એટલે કે સૌથી જે પ્રથમ કોષ જે છે એ ગ્રહ પર વાતાવરણમાં અસ્તિત્વમાં આવ્યો ત્યારે જ્યાં ઓક્સિજનની હાજરી છે એ નહોતી, પરંતુ હાલના સમયમાં પણ એવા સજીવો અસ્તિત્વ ધરાવે છે કે તેઓએ ઓક્સિજન રહિત વાતાવરણ માટે પોતાને અનુકૂલિત કરી નાખ્યા છે. તો આમાંથી કેટલાક સજીવો વૈકલ્પિકપણે અજારક છે, એટલે કે O2ની ગેરહાજરીમાં શ્વસન કરતા જોવા મળે છે, જ્યારે કેટલાક સજીવો કે એના માટે ઓક્સિજન રહિતની સ્થિતિ એટલે આપણે જેમ વાત કરી કે જે અજારક સ્થિતિ છે એ ફરજિયાત રહેલી હોય છે. તો પ્રત્યેક સ્થિતિમાં બધા જ સજીવોમાં ઉત્સેચકીય તંત્ર હોય છે અને જે ગ્લુકોઝનું ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરે છે અને આ રીતે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં વિઘટન થવાની ક્રિયાને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા આ પ્રકારે જે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં વિઘટન જેને ગ્લાયકોલિસિસ કહેવાય છે. તો હવે આપણે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એ નેક્સ્ટ લેક્ચરમાં આગળ એના વિશે વાત કરીશું. થેન્ક યુ. અસ્તુ.